ભાવનગર શહેર અને જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં આરોગ્ય ચકાસણીના કાર્યક્રમમાં ખાસ કરીને 25 વિદ્યાર્થીઓને કેન્સર માલુમ પડતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે, તો 572 બાળકો કુપોષિત સામે આવ્યા છે. હવે ભાવનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી અજય બુધેલિયાનો એક વિસ્તૃત અહેવાલ. ભાવનગરની શાળાઓમાં આરોગ્ય તપાસનું ચોંકાવનારું પરિણામ આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આરોગ્ય ચકાસણીમાં 25 જેટલા વિદ્યાર્થી બાળકોને કેન્સર માલુમ પડ્યું છે, તો 572 જેટલા કુપોષિત બાળકો સામે આવ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. શહેરની ખાનગી અને સરકારી શાળામાં આંગણવાડીઓમાં 1,63,096 બાળકોની તપાસ કરવામાં આવી, જેમાં 71 બાળકોને હૃદયરોગના લક્ષણો જણાયા, 47 બાળકોને કિડનીના, 25 બાળકોને કેન્સરના ચિહ્ન જણાયા, 2 ને બહેરાશ અને 572 બાળકો કુપોષિત હોવાના જણાયા અને 4,215 ચામડી, 7,319 શ્વસનતંત્ર, 2,280 દાંતના, 662 આંખના, કાનના ગળાના 97 બાળકો અને આંચકી સહિતના બાળકો મળી આવતા ભારે ચિંતા પ્રસરી છે. કેન્સરનું પ્રમાણ બાળકોમાં વધી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે.